ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે જે પરફોર્મન્સ આપ્યું એ પછી ગુજરાતની અંદર હવે તમામ લોકો એ કહી રહ્યા છે કે કોંગ્રેસ જે મહેનત કરી રહી છે એ બધી પાણીમાં છે. કારણ કે જે વર્ષ 2027 માટેની અડધી તૈયારી અહીંયાથી હતી એ ક્યાંક કોંગ્રેસ દ્વારા સફળ ન થઈ, એટલે કે જે પરિણામ કોંગ્રેસે આપવું જોઈતું હતું એ પરિણામ ન આપ્યું. પણ આ બધાની વચ્ચે ક્યાંક જે પ્રદેશ પ્રમુખ છે, પ્રદેશ કમિટી છે, એમના ઉપર પણ સવાલ ઊભા થયા કે શું ખરેખર એમણે મહેનત નહીં કરી હોય આખા ગુજરાતમાં. હવે સુરતની અંદરથી એક વાત એ સામે આવે છે કે સુરત કોંગ્રેસમાં બે ફાંટા છે. હવે સુરત કઈ રીતે આગળ આવે અને એ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મહેનત થઈ રહી છે એમની ચર્ચા કરવી છે. કારણ કે સુરતની અંદર હવે બે ફાંટા એટલા માટે જોવા પડી રહ્યા છે કારણ કે અહીંયાથી હવે અલગ અલગ બે સંમેલનો થઈ રહ્યા છે અને ક્યાંક જે પ્રદેશ કમિટી છે તેમના વિરુદ્ધમાં પણ એક સંમેલન હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરત કોંગ્રેસની અંદર અત્યારે કંઈ જ ઠીક નથી. ક્યાંક અંદરો અંદર ઝઘડા પણ એટલા વધી રહ્યા છે. અંદરો અંદરની જે લડાઈ છે હવે ચરમસીમાએ આવી પહોંચી છે. કારણ કે થોડા સમય પહેલા એક કાર્યકર્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે એમના દ્વારા. એમની સામે આક્ષેપ થયા હતા કે તમે કોના ઇશારે આ બધું કરી રહ્યા છો, તમારી પાસે પુરાવા હોય અમને આપી દો કે અમારું આ કારણ છે, તમને નથી ગમ્યું, જેમના થકી તમે અમને સસ્પેન્ડ કર્યા છે. આ અંદરો અંદરની લડાઈ સામે આવી એ પછી એવું લાગ્યું કે જ્યારે ચૂંટણી પૂરી થઈ હતી એમાં સુરત જ નહીં પરંતુ અલગ અલગ શહેરોની અંદર જેટલા પણ કાર્યકર્તા હતા, કોંગ્રેસ પ્રદેશ કમિટીને એવું લાગ્યું કે આમણે પક્ષ વિરોધી કામ કર્યું છે એટલે એમને હટાવવા જોઈએ અને હટાવી પણ દીધા. એમાંથી ઘણા બધા કાર્યકર્તાઓને લાગી આવ્યું અને કાર્યકર્તાઓએ જાહેરમાં એક લેટર લખ્યા અને એમાં એવું કહી દીધું કે તમારી પાસે જેટલા પણ પુરાવા હોય એ તમામ અમને જાહેરમાં બતાવો, જેથી અમને પણ ખબર પડે કે અમે અમારા પક્ષની વિરુદ્ધમાં જઈને એવું તો કયું કામ કર્યું છે કે જે અમારા પક્ષને પસંદ નથી. એટલે કોંગ્રેસમાં ડખા વધવા લાગ્યા. હવે કોંગ્રેસની અંદરથી જ્યારે બે ફાંટા સામે આવ્યા છે, એટલે કે આંતરિક વિખવાદ અને જૂથવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં બે અલગ અલગ કાર્યક્રમો યોજાયા. રાજકીય ગરમાવો આવી ગયો. એક તરફ બટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું, તો બીજી બાજુ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. એક જ દિવસે યોજાયેલા આ બે સમાંતર કાર્યક્રમો એ સાબિત કરી દીધું છે કે સુરત કોંગ્રેસમાં બધું જ બરાબર નથી અને બંને જૂથો સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. શહેરમાં કોંગ્રેસના બે ફાડે સ્પષ્ટપણે જોવા મળ્યા. ભટાર સ્થિત કાપડિયાવાડી ખાતે નારાજ જૂથ દ્વારા નવનિર્માણ અભિયાન અંતર્ગત એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું, જેની આગેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કરી. જ્યારે કતારગામ ખાતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસના બે મોટા હોદ્દેદારો અલગ અલગ કેમ ચલાવતા હોવાનું ચિત્ર ઉપસતા કાર્યકરોમાં પણ અસમંજસની જે સ્થિતિ છે તે ઊભી થઈ છે. ભટાર ખાતેના સંમેલનમાં હાજર રહેલા પ્રદેશ કોંગ્રેસના જે કાર્યકારી અધ્યક્ષ છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, એમણે સીધી એવી વાત કરી છે કે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. તેમણે પણ એ સ્વીકાર્યું છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું છે. કાર્યકર્તાઓમાં થોડું મનદુખ હોય છે પરંતુ તમામ નાના મોટા કાર્યકર્તાઓ અને નેતાઓને સાંભળવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે પક્ષમાંથી જે સસ્પેન્ડ કરાયેલા નેતા છે મકસૂદ મિર્ઝા, એમને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે વાત કરી કે આ બાબતે પણ વહેલી તકે કોઈક યોગ્ય ઉકેલ છે તે અહીંયા આવવાનો છે. હવે સાથે સાથે ક્યાંક નારાજ કાર્યકર્તાઓ સાથે હાઈકમાન્ડ ચર્ચા કરી રહ્યું છે તે ઉપર પણ ક્યાંક ચર્ચા થઈ છે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ છે એમણે સ્પષ્ટતાથી એ વાત કરી દીધી છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા અને નવનિર્માણ ભારત બનાવવા માટે દક્ષિણ ગુજરાતના મહત્વના આગેવાનો સાથે સંવાદ બેઠકનું આયોજન કરાયું છે. કોંગ્રેસ એક પરિવાર છે અને જે કાર્યકરો નારાજ છે તેમની સાથે હાઈકમાન્ડ ચર્ચા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં બધું જ નિરાકરણ આવી જશે. પણ અંદરખાનેથી ક્યાંક એવી માહિતી મળી છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો જે દેખાવ અત્યંત નબળો રહ્યો હતો, જે નિષ્ફળતા જે કોંગ્રેસને મળી હતી એ કયા કારણોસર મળી છે, એમાં કઈ ખામી રહી ગઈ છે, તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકારી પ્રમુખે એ પણ વાત કરી છે કે સુરત બાદ આગામી દિવસોમાં અમદાવાદ અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં પણ આ પ્રકારે નવનિર્માણ અંતર્ગત બેઠકો યોજીને પક્ષ સંગઠનને મજબૂત કરવામાં આવશે. જોકે રાજકીય વિશ્લેષકો અત્યારે એવું માની રહ્યા છે કે જો ચૂંટણી પહેલા આ આંતરિક જૂથવાદ ડામવામાં નહીં આવે તો આગામી 2027ની લડાઈ કોંગ્રેસ માટે વધુ કબરી બની શકે એમ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો 2027 માટેની આ તૈયારી હોય તો પછી એક જ સમયે એક જ દિવસે બે અલગ અલગ સંમેલન બોલાવવા તો પછી કઈ રીતે કોંગ્રેસ મજબૂત બનશે. જો તમારે ખરેખર કોંગ્રેસને મજબૂત બનાવવી હોય
આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાં નિષ્ફળ રહી છે સુરત શહેરમાં, જો એમના કારણો શોધવા હોય તો પછી એક જ બેઠક મળવી જોઈએ, અને એ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને. હવે એ આ બેઠકમાં હાજર નહોતા, એ પોતાની રીતે બીજી બેઠક કરી રહ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે અંદરખાનાનો ડખો છે એ ક્યાંક હજુ પણ 2027માં કોંગ્રેસને નુકસાન જબરદસ્ત કરવાનો છે. હવે કોંગ્રેસ અહીંયાથી કેમ સમજતી નથી, કેમ કંઈ વિચારતી નથી, એ પણ સવાલ છે. બધા લોકોને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં ડખો છે, પણ કોંગ્રેસના નેતાઓ સ્વીકારવા તૈયાર નથી, અને કા પછી જો એ સ્વીકારતા હોય તો જાહેરમાં લોકોને કહેવા નથી માંગતા. પણ કોંગ્રેસે પણ એ સમજવું પડશે કે જે તમારી અંદર ચાલી રહ્યું છે, જે તમારા પક્ષમાં ચાલી રહ્યું છે, તમારે ખુલીને બોલવું પડશે. જો તમે એક સમયે 2 બેઠકો કરો તો પછી સ્વાભાવિક છે કાર્યકર્તાઓમાં પણ એવું થાય કે જો કોંગ્રેસમાં જ ડખો હોય તો પછી આપણે કોંગ્રેસ માટે શા માટે મહેનત કરવી જોઈએ? આપણે આપણી જો મહેનત જ કરવી છે તો પછી આપણે કોઈ બીજા પક્ષમાં કેમ ન જઈએ? ત્યાં જઈને આપણી મહેનત બતાવીએ તો કદાચ આપણને કોઈક હોદ્દો તો મળશે. કોંગ્રેસમાં તો અંદરોઅંદરના ઝઘડા છે, ક્યાંક આપણને કોઈક બીજા નેતા સાથે જોઈ જશે તો અચાનક એક લેટર આવશે અને કહી દેશે કે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે હવે કાર્યકર્તાઓમાં પણ એવી નારાજગી છે કે મહેનત શા માટે કરીએ? આ જ લોકો ઉપર નથી આવવા માંગતા તો પછી અમારી મહેનત એળે જાય એવું તમારે કંઈ કરવું નથી. હવે સુરતની અંદરથી જે આ 2 જૂથ ક્યાંક સામે આવ્યા છે, અને હવે આખી બાબત જે એક સંગઠન એક મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં જ હવે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે? વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી. ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે, દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત ચાવડા પોતે ધારે કે મારે આખું બધું નિષ્ફળ કરી નાખવું છે તો એના એકલાથી ન થાય. આ નિષ્ફળતા એના એકલાથી ન થાય, આ આખી સિસ્ટમ તૂટી ગઈ એટલે આ થયું, નહીતર આ ન થાય. પણ કેપ્ટન ઇઝ ઓલવેઝ કેપ્ટન. somebody has to take the responsibility. અલા એટલો તો વિવેક દાખવો, કોકને જરાક ધક્કો લાગી જાય ને તોય આપણે સોરી કહી. આ તો આખી કોંગ્રેસને પાર્ટીથી જરાક તો સોરી કયો યાર, ક્યાંક તો કયો, થોડુંક તો કયો. એની બદલે આ કાઢી મૂકશું, 3 લાખશું, 4 લાખશું. અરે ભાઈ તમે શું દેવાના? કોને તોડી નાખશો, કોને ફોડી નાખશો? રાહુલજી પેલું કહેતા હતા ને, સ્લીપર સેલ, ભાજપ સાથે સેટિંગ, એ એવા છે અમારી પાસે. મારી પાસે પુરાવા છે. હું તો વકીલ છું ભાઈ, 36 વર્ષથી આ વકીલાત કર્યા, પુરાવા વગર વાત ન કરું. કોંગ્રેસમાં જેવા ડખા સામે આવ્યા છે તેમને લઈ આપ શું માનો છો? ખરેખર કોંગ્રેસે ક્યાંક મહેનત કરે 2027માં જીતવાની, એ પહેલા અંદરનો ડખો છે શાંત કરવો જરૂરી છે. શું તમને લાગે છે ખરેખર આવું શક્ય હોઈ શકે છે કે કોંગ્રેસ કંઈક આમાંથી શીખે? જો નહીં શીખે તો પછી 2027માં એમને વધારે ભારે પડવાનું છે. અમારા અહેવાલને લઈને આપને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.